આજના માર્કેટમાં જે સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં છે, સૌથી પહેલાં તો જીએસટી કાઉન્સિલનો જે નિર્ણય આવ્યો છે ગઈકાલે, એનું રિએક્શન. ઇન્સ્યોરન્સ કંપનીઓ વેચવાલી થઈ રહી છે કારણ કે જીએસટી કાઉન્સિલે જીએસટી ઘટાડવાના જે નિર્ણયો હતો એને સ્થગિત રાખ્યો છે. બીકાજી અને પ્રતાપ સ્નેક્સ તેજી થઈ રહી છે કારણ કે સૂકા નાસ્તા માટેનો જીએસટી જે ઘટાડવામાં આવ્યો છે ત્યારબાદનું પોઝિટિવ એક્શન છે. ત્યારબાદ કેન્સરથી જોડાયેલી 3 દવાઓ પર જીએસટી ઘટાડ્યો છે. ત્યારબાદ ફાર્મા આજે ઓવરઓલ એક મજબૂતી બતાવી રહ્યું છે. ડિક્સન ટેકમાં ખરીદદારી છે. હવે થોડા સમાચારના રિએક્શન જોઈએ તો કારણ કે કંપનીએ પેજેટ ઇલેક્ટ્રોનિક્સ સાથે HP ઇન્ડિયા સાથેના જે કરાર કર્યા છે ત્યારબાદની એક ફોલો બાઇંગ છે. લેમન ટ્રી હોટેલ્સ મહારાષ્ટ્રના નાસિકમાં 57 રૂમ માટેની એક હોટેલ છે, એના લાયસન્સ કરાર કર્યા છે, ત્યાં પણ ખરીદદારી છે. IRB ઇન્ફ્રા તેજી કારણ કે ઓગસ્ટમાં ગ્રોસ ટોલ કલેક્શન 20.5% વધ્યું છે. આલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ 2 નવા ઓર્ડર મળ્યા છે કંપનીને, 1307 કરોડ રૂપિયાના ઓર્ડર છે. ત્યારબાદની સ્ટોકમાં તેજી છે. સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ, ફિનાન્સ સિવાય આજે બધા સેક્ટર્સ મજબૂત છે. તો આ સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં.